નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લામાં વીજ બિલ બાકીદારો સામે આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. અગાઉ આપવામાં આવેલી સૂચના છતાં બિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે પીજીવીસીએલ વીજ વિભાગ દ્વારા 111 ટીમો બનાવી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફિઝિકલ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ વીજ વિભાગ દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોને 25 ફેબ્રુઆરી 2026 સુધી બાકી રકમ ભરપાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં બિલ ભરપાઈ ન થતા ગ્રાહકો સામે આજે વિશેષ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના 12 જિલ્લાઓમાં એક સાથે હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ 111 ટીમો બનાવી અંદાજે 225 જેટલા કર્મચારીઓ દ્વારા બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલી રહી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારનું કલેક્શન કે પેમ્પલેટ સ્વીકારવામાં નહીં આવે. માત્ર ડિસ્કનેક્શનની કાર્યવાહી જ કરવામાં આવશે. ગ્રાહકોને પોતાની બાકી રકમ નજીકની કચેરીમાં જઈ ભરપાઈ કર્યા બાદ આરસી કનેક્શનમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ જ તેમનું કનેક્શન ફરીથી જોડવામાં આવશે. અધિકક્ષ ઇજનેર વર્તુળ કચેરી પીજીવીસીએલ બોટાદના કેડી નિનામા મુજબ જિલ્લાના ઘરગથ્થુ, કારખાના, કોમર્શિયલ, સ્ટ્રીટ લાઇટ અને જાહેર ઉપયોગી સહિત કુલ 2,45,903 કનેક્શન પૈકી અગાઉની જાહેરાત બાદ અત્યાર સુધી અંદાજે 2.5 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. પરંતુ હજી પણ 1,37,585 કનેક્શન ધારકોના અંદાજે 19 કરોડ 24 લાખ જેટલા વીજ બિલ બાકી હોવાથી આજે આ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. કામગીરી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે, કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે અધિકારીઓ દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જવાબદારીપૂર્ણ ફરજ બજાવવા અપીલ કરવામાં આવી છે. હું કેડી ઇનામા અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી પીજીવીસીએલ બોટાદ. આપણે 25/2/2026 એટલે કે આજની તારીખમાં મેગા ડિસ્કશન ડ્રાઈવ અમે કોર્પોરેટની સૂચના મુજબ ગોઠવવામાં આવેલ છે અને એ કોર્પોરેટ ડ્રાઈવના સૂચના મુજબ અમે એને છેલ્લા 4 થી 5 દિવસમાં એની સતત જાહેરાત પણ કરી છે કે ભાઈ આપ કનેક્શનના પૈસા સમયસર ભરી જશો, અધરવાઇઝ તમારે 25 તારીખના રોજ કનેક્શન કપાશે. તો એમાં અમને થોડી ઘણી સફળતા પણ મળી છે કે અમે છેલ્લા 2 દિવસમાં આ જાહેરાત અંતર્ગત જાહેર જનતા અને કન્ઝ્યુમરો જેને જાણ થઈ અને જેને ભરવાના હતા એવા 2.5 કરોડ રૂપિયા અમે રિકવરી માત્ર 2 દિવસમાં કરી છે. આજે અમારી ટોટલી ટીમો 111 ટીમો છે અને એમાં મેન પાવર ગણીએ તો 225 કર્મચારી આ અભિયાનમાં જોડાયા છે. અને અમારા અંદાજે આજે 2225 કનેક્શન છે. 2225 કનેક્શનનો અમે ટાર્ગેટ રાખ્યો છે. તો એ કનેક્શન ટોટલી કપાશે. સ્થળ ઉપર કેવો પ્રકારની કામ એના સ્થળ ઉપર આપણે અત્યારે એવું છે કે સ્થળ ઉપર રિકવરી કરવામાં આજના દિવસ પૂરતી અમે નહીં કરીએ, કારણ કે એડવાન્સમાં જાહેરાત કરી હતી કે તમારે 25 તારીખ પહેલા પૈસા ભરવાના છે. પણ જેને નથી ભર્યા આટલી જાહેરાત કર્યા પછી અને એ લોકોના જે પૈસા બાકી છે આજે કનેક્શન સ્થળ ઉપર અમે કલેક્શન નહીં કરીએ, પણ સ્થળ ઉપર ફિઝિકલ કનેક્શન કાપવામાં આવશે. કાપ્યા પછી જ્યાં સ્થળ ઉપર નહીં પણ એ ગ્રાહક છે જે તે નજીકની ઓફિસે જઈ અને પૈસા ભરી શકશે આરસી કનેક્શન સાથે, અને પછી નિયમ પ્રમાણે અમે એનું કનેક્શન પણ ચાલુ કરી આપીશું વીજ બિલ નાણાં ભરપાઈ કર્યા પછી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.